આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. મેં અમને ઓળખતી નહીં હતી. અમારા 20 દિવસમાં લગ્ન થયા હતા, પણ એનો મેં સાથ નિભાવ્યો સાહેબ. એને મને એનો છેલ્લો જીવ જતો હતો ને તો મને શું કીધું, મને તને જોવી છે. મેં કીધું મને શું જોવાની, હું કઈ સુંદરી થોડી છું. બસ મને તને જોવી છે. અને મેં એમને ચશ્મા પહેરાવ્યા અને એને મને જોઈ. અને 4 દિવસ પછી આંખો નથી કોઈ સાહેબ. એમની માં આવી, એમના છોકરાઓ આવ્યા, બધા આવ્યા, પણ મેં આંખ નથી કોઈ. આટલો મોટો બિઝનેસમેન એને મને જોઈ. એ તો હું કઈ સુંદરી થોડી છું સાહેબ, પણ એને કઈક તો રિયલાઇઝ થયો ને કે મારી પાસે 1 રૂપિયો નથી. આ ભાવના ગાંધીનો બીજો વિડીયો છે અને આ વિડીયો ખાસ જોવા માટે હું આગ્રહ કરીશ, કારણ કે આમાં એણે એની પોતાની જે લાગણી હતી એ રડતા રડતા વ્યક્ત કરી, એ ખરેખર સાંભળવા જેવી છે. અને એ જે નવા લોકો સાથે ડિમાન્ડ કરે છે કે ભાઈ મને મંગળસૂત્ર કરી દો અથવા તો મને, તો એ એની સિક્યુરિટી માટે કરે છે. કે ગાવ એને જે અનુભવો થયા છે એના આધારે એને એવું લાગ્યું છે કે જો મને સિક્યુરિટી આપે તો એની સાથે હું જોડાઈ શકું. અને કાયદેસરના લગ્ન કરીને પછી ભલે આપે, કાયદેસર કોર્ટ મેરેજ કરી અને પછી આપે, પણ એની જે ડિમાન્ડ છે એ આમ જોયું તો ખોટી પણ નથી. પહેલાં મને પણ એવું લાગ્યું હતું, રાંડિયાવાળા પંકજભાઈનો ફોન આવ્યો ત્યારે, કે આ બાઈ કદાચ કાંઈ ખોટું કરવા માગતી હોય, પણ આજે એની સાથે જે વાત કરી એનાથી મને એવું લાગ્યું કે ના, આ બેન છે એ ખોટા તો નથી જ એમ. અને કોઈ પણ વ્યક્તિ પોતાની સલામતી તો જોઈ તો, અને કોઈ પણને અત્યારે મેરેજ કરવો હોય તો ઘણા બધા ઘરેણાં પણ આપવા પડતા હોય છે, ઘણા બધા પૈસા પણ આપવા પડતા હોય છે, અને ત્યારે મેરેજ થતા હોય છે. તો આ બાઈએ તો ખાલી મંગળસૂત્રની ડિમાન્ડ કરી રાંડિયાવાળા પંકજભાઈ પાસે, પણ એમણે કીધું કે અમે તો ખોટું મંગળસૂત્ર આપીએ. તો તમે 50 વર્ષે જો તમારા લગ્ન ન થયા હોય તો થોડો ખર્ચો તો તમારે કરવો જ પડે, એમનામ થોડું થઈ જાય એમ. હા, એની સલામતી માટે તમે બધું પ્રૂફ માગો, બધા પુરાવા માગો, કાયદેસરના મેરેજ કરો, પણ તમે કાંઈ ખર્ચવા નથી માગતા તો કોઈ તમારા ઘરે કેવી રીતે આવે એમ. તો આ વિડીયોમાં ખરેખર બહુ સમજવા જેવું છે, સાંભળવા જેવું છે, અને ખૂબ શેર પણ કરો, જેથી કરીને આ ભાવના ગાંધીને એને યોગ્ય જીવનસાથી મળી જાય. અને અત્યારે હાલ નવરાત્રિનો જે પિરિયડ આવવાનો છે એટલે કદાચ ફોન ઉપાડવામાં મારે તકલીફ પડશે, પણ તોય શક્ય છે એટલા ફોન ઉપાડી અને આમની સાથે વાત કરાવીશ. અને એવું લાગે તો તમે મેસેજ પણ મને કરી શકો, તો હું તમને સામેથી ફોન કરીશ. પણ આ વિડીયો અત્યારે સાંભળો. હેલો. હલો. હા હા સાહેબ, શું થયું? તમે બોલો ને, કઈ સમાચાર આપો ને, ખુશીના સમાચાર તો આપો કઈ. નથી પડતો. એમને મેં ઘણા સાથે વાત કરાવી તમારી, બરાબર? હા હા. પછી તમારું ચોઈસ તો તમારે જ કરવાનું છે આમાં, બરાબર? હા હા. હા, એટલે એટલા માટે હજી કોઈના ફોન આવશે તો વાત કરાવીશું, હું એમાં ના નથી પાડતો કઈ, બરાબર? પણ આપણે ઘણા બધાની યારે વાત કરાવી તમારી, બરાબર ને? હા, પણ મારી વાત સાંભળો. સામે વાળું બધી રીતે પરફેક્ટ ના હોય તો કશું વાંધો નહીં, પણ એક કાસ્ટ અને એની જે જોબ છે એ તો જોવી પડે ને સર. એટલે મને પસંદ પડે એટલે મને યોગ્ય લાગશે કે હું આ પાડી દઈશ ને સર. હા, એ તો કોઈ સવાલ જ નથી. એ કોઈ સવાલ બીજું કઈ, હા, બીજી તો કોઈ વાત જ નથી સર. બીજી તો કોઈ વાત જ નથી. મેં 4-5 જણાને વિડીયો કોલ પર જોયા પણ સાહેબ, પણ અમુક વસ્તુ મેળ નથી પડતી સર. નહીં તો મને કેટલી જરૂરત છે તમને ખબર જ છે સર. હું ના પાડી દઉં, હું ના પાડી દઉં સર, બરાબર ને? શું કરીએ સર, ફોન પર જ વાત કરી શકીએ છીએ ને. અગર આ શહેરમાં છે તો મેં મળી લીધું, બરાબર છે, પણ હા નકર હું હા નહીં પાડી દઉં સાહેબ.
પૈસા તો ત્યાં છે ને ત્યાં ઓલા છે. સુરતના એક ભાઈ હતા, એ તમારે રૂબરૂ જોવા આવ્યા હતા ને? હા એવા હતા, એમની પાસે બહુ પૈસો છે સાહેબ, ગાડી છે, ઘર છે, બધું છે, પણ મેં એમને જોયા ને તો મને ઠીક ન લાગ્યું સાહેબ. અચ્છા, દેખાવમાં સારા નહોતા. એટલે મને જો મને જીવન સાથી જોઈએ છે સાહેબ, કઈ મને પૈસા માટે લગ્ન નથી કરવા સાહેબ, નકર પૈસા માટે તો કેટલા બધા તમે મને આની પાસે આ છે ને પેલું છે સાહેબ. મારો સ્વભાવ જ એવો છે સર, મને ખુશ રહેવું છે, બીજું કઈ નથી. હા બરાબર. બરાબર ને સાહેબ, તમારું શું કેવું છે? આપણે ખુશ રહીએ એ વ્યક્તિ સાથે લગ્ન કરાઈને એના પૈસા સાથે હું શું કરીશ સાહેબ? મને પૈસાનો કોઈ મોહ નથી સર. જરૂરત જેટલું હોય તો બહુ છે, જરૂરત જેટલું હોય તો બહુ છે કે ઘર ને એની જોબ તો હું ચલાવી લેવા ઘર થોડામાં પણ સાહેબ ખુશ રહેવાનો તો હક છે ને મારો. હા બિલકુલ બિલકુલ બિલકુલ. એટલું જ સોચું છું. બે વાર તમે દુઃખી થયા છો, બરાબર? એક વાર તો તમારા છૂટું થયું અને બીજી વાર તમારો ઘરવાળો ગુજરી ગયો, બરાબર? તો બે વાર કોઈ દુઃખી થયું હોય તો ત્રીજી વાર દુઃખી થવાની તો ઓલું રોજ કરે એમ, બરાબર ને? ના ખાલી બસ મને જે જોઈએ છે ને પહેલી જ નજરમાં એ તો છે ને ઉતરી જાય સાહેબ. તમને મારા કરતા વધારે સમજ પડે છે, એટલું જ જોઈએ છે. મનની ખુશી જોઈએ છે, મનની. મને ગાડી ને ઘર ને બંગલો નથી જોઈતો સર, સિમેન્ટ કોન્ક્રીટ નો કોઈ મોહ નથી મને. એ તો જોરી કાલાવાલા કરતા હતા બિચારા, કાલાવાલા કરતા હતા, મને સારું નથી લાગતું હતું. પણ જરા એક એમ સાદા સિમ્પલ બી હોય તો વાંધો નથી, પણ આમ તો નજરમાં બેસવું પડે ને સાહેબ, બીજું કાંઈ નથી જોઈતું. તમે મને આટલી બધી વાત કરો છો તો તમને ખબર પડતી હશે કે હું શું કહેવા માંગુ છું. ના બિલકુલ બિલકુલ, હું તો ના સવાલ જ નથી, બરાબર? હા સાહેબ, તમને મેં ડિસ્ટર્બ કર્યા પણ શું કરું? ના કોઈ સવાલ નથી. એમ તો તમારો ફોટો જોતા તમારો દેખાવ બહુ સરસ છે, તો મેં જોઈ લીધું, બરાબર? અને જે લોકો તમને મળવા આવ્યા હતા ને એને પણ રિવ્યુ આપ્યો હતો કે એમનો દેખાવ તો ભલે ઉંમર છે પણ દેખાવ તો બહુ સારો છે એમ, બરાબર? લુકવાઇઝ સારું છે, બરાબર ને? એટલે એ લોકો પાછા મને ફોન કરતા કે અમે જોવા ગયા હતા, બહુ સરસ છે એમ, બરાબર? હા પણ સાહેબ મને બી જેવી એ લોકોની ઈચ્છા હોય ને એવી રીતે મારી બી તો ઈચ્છા હોય ને સાહેબ. બસ બીજું કાંઈ નથી મારી રિક્વાયરમેન્ટ. બસ એક નજર જોઈએ ને તેમ થાય કે હા મારો જીવન સાથી છે એવું ફીલ થવું જોઈએ ને સાહેબ. કઈ ખોટું કહેતું હોય તો બોલો સાહેબ, નકર હું પૈસા પાછળ ભાગતી હોય તો તમને તો ખબર છે હું કેવા ઘરની પણ છું. અને હજુ એ બધા બોલો મને કાલાવાલા બચારા કરે છે પણ મને નથી સારું લાગતું, પણ હું શું કરું? અગર મને હું પસંદ ના કરતી સાહેબ પછી હું ઘર ના માંડું તો એ બિચારો તો દુઃખી થઈ જાય ને સાહેબ. હા ના તમને ગમતું હોય 100% તો જ આગળ વધવાનું, એવી રીતે આમ નહીં આગળ વધી જવાનું, બરાબર ને? હા આ કઈ નોકરી થોડી છે સાહેબ કે હું ખાલી સેલરી જોઈને આ કાલથી આવી જવું એમ કહું સાહેબ. એવું તો છે નહીં. ના ખરી વાત. હા તો જીવન સાથી છે તો આપણે એક થવાનું છે તો પસંદગી તો હોવું જોઈએ ને સાહેબ, બીજું કઈ નથી, મને કોઈ રિક્વાયરમેન્ટ નથી. ના સાચી વાત. કઈ હોય તો જરા કહેજો ને સાહેબ પ્લીઝ. હવે હું જરા કામ હોય તો નહીં ઓલા રાંડિયા સાંભળ્યો, ઓલા રાંડિયા વાળાનો ફોન હતો તો એને શું કીધું તમે? રાંડિયા વાળા એટલે એ કોણ? પંકજભાઈ લુવાણા હતા. તો એના ફાધર નો મારી પર ફોન આવ્યો હતો કે એમની સાથે મેં વાત કરીને તો એમ કે અમને મંગળસૂત્ર બનાવી દો અને મકાનમાં અમારું નામ દાખલ કરી દો, એવું કઈ વાત થઈ હતી તમારે? હા સાંભળો સાહેબ, મારી સાથે આ બનાવ બન્યો છે, બરાબર? હવે આપણે બીજીનાથમાં બીજા લગ્ન કરીએ ને સાહેબ, મારી સેફટી માટે કઈક તો મારા માટે મૂકવું પડે ને. તમારી કેપેસિટી નથી, નો ડાઉટ. મેં કહ્યું કેમ કે જો સાહેબ મારી સાથે 2 વાર એવો બનાવ બની ગયો છે. હા માણસ તો બધા સારા જ હોય પણ મારા હાલાત ખરાબ છે ને, મારા હાલાત કોઈના નથી હોતા સાહેબ. એટલે છે ને હું કોઈ પણ વ્યક્તિ સાથે કરીશ સાહેબ તો એવી જેટલી કેપેસિટી હશે ને એટલી મારા માટે તમે મારી સેફટી માટે મૂકો. અને સાહેબ એ મંગળસૂત્ર પણ ના અપાવી શકતા હોય તો એમની પાસે શું પૂંજી? એટલે 50 વર્ષના થઈ ગયા તો કઈક તો જમા પૂંજી હોય ને. તમે મને થઈ ગયા છો તો કઈ જોવા થોડી ના કરશો. હું તમારી એઝ અ વાઇફ બનીશ, તમારા ઘરનું આખું કામ કરીશ. એમને એમ તો સાહેબ હું બૈરી બનીશ તો કશું ના કરીશ. તો તમારે મને કઈ તો અપાવવું પડે ને. તો તમે તો એમ કે હું તો દોરો કરાવી દઉં જાણે મારા ઉપર એહસાન કરતા હોય. અરે તમે વાઇફ લઈ જવાનો છો, તમે વાઇફ લઈ જવાના છો, આખું બધું તમારા ઘરને નહીં તમને નહીં બધું. કેમ તમે એમ કહેશો મારી મમ્મીનું નહીં કરતા ખાલી મારું કરજો એમ કે છે એ લોકો? ના, અરે તમે ખુશી છોકરીને મંગળસૂત્ર તો પહેરવું પડે કે નહીં બૈરીને સાહેબ?
મને અગર લોભ હોય તો હા મને લોભ હોય તો આ રમેશ સાહેબ કેટલા કાલાવાલા કરે છે. એમ કે મારી પાસે કોપીઓ સાડી ગાડી છે, બીજી છે, 1.5 લાખ રૂપિયા મારો છોકરો કમાવે છે, આમ કાલાવાલા કરે છે. પણ મેં કીધું જો હું લગ્ન કરું અને મોડું ચડાવીને બેસું ને તમે મને ટચ કરે મને ગમે નહીં એ હું કામનું? તમારું જિંદગી ખરાબ થઈ જાય ને હું એક દુખી હું પછી તમારા પૈસા હું કામ લાગવાનો? હું મતલબ છે લગ્ન કરવાનો? હે સાહેબ મને પૈસાથી પ્રેમ હોય તો મારા પાસે તો પૈસા વાળા બધા માણસ આવે છે. બતાવો સાહેબ. હા બિલકુલ. એટલે ટૂંકમાં તમે જે માંગો છો એ તમારી સિક્યુરિટી સલામતી માટે માંગો છો, બરાબર ને? કઈ ફ્રોડ કરવા માટે નહીં. અને બીજું લગ્ન તમે કરો તો એ પણ તમારા કાયદેસર મેરેજ રજીસ્ટ્રેશન કરી નાખો તો પછી તો બીજો ક્યાં ફ્રોડ થવાનો શક્યતા રહે એમ નહીં. એ લોકોને શું લાગતું હોય કે આમને હું મંગલસૂત્ર કરાવી દઈ અને 4-5 દિવસ રોકાય અથવા મહિનો રોકાય વહી જાય તો પછી શું કરવું એમ. એટલે એવી બીક લાગતી હોય તો તમારે છે ને એને કહેવાનું કે તમે મેરેજ રજીસ્ટ્રેશન કરાવી નાખો. તમને એવું લાગતું હોય કે હું વહી જવાની છું તો એ પછી મેરેજ રજીસ્ટ્રેશન થઈ જાય પછી તો જવાનો સવાલ નથી. અને પછી મને મારી સિક્યુરિટી માટે મતલબ કે 2-3 લાખ રૂપિયા કે જે કઈ ફિક્સમાં મેલો હતો તો આવું ઘરેણું કરી દો તો એ તમને તમારી સલામતી દેખાય એમ તમારે કહેવાનું છે ને એમ, બરાબર ને? એ વાત જો હવે એક વાત સાંભળો સાહેબ, આપણે એમ જ નોર્મલી ખાલી લગ્ન કરીએ છીએ ને જયારે આપણે 20 વર્ષના આપણા મા બાપ કરાવતા હોય ને તો એ મા બાપ કે એ લોકો કશું કઈ બોલતા નથી. પણ આ તો આપણો હિન્દુ ધર્મમાં રિવાજ છે કે લગ્ન કરે એટલે છોકરીને મંગળસૂત્ર પહેરાવે. તો કઈ ખોટું પહેરીને થોડું લઈ જાય? એક ગરીબ માણસ હોય ને તો એક વાટકી એને પહેરાવીને લઈ જાય. હે તો આ તો રિવાજ છે સાહેબ. આ કઈ મારી ડિમાન્ડ થોડી ન છે. તો તમારી પાસે એટલું એ નથી. હવે મારા ઉપર કોઈ બુજુર્ગ છે જ નહીં સાહેબ તો મારે જાતે જ વાત કરવી પડે ને સાહેબ. બરાબર. ખાલી એટલું કહેવાનું હોય કે હા ભાઈ હું રાજી છું, મારી કેપેસિટીના હિસાબે હું તને અપાવીશ અને હું તને બીક લાગે છે ને તો હું મૂકી દઉં છું. કેમ કે હું તમારી પાસે જ છું તો પેલું કાં લઈને જતી રહેવાની? એ તો પડ્યું રહેશે સાહેબ. આ તો મારી બીક છે ને બીક સાહેબ. એક વાર છે ને આ મને ગાયે છે ને સિંગડું મારી દીધું ને મચ્છી લેવા ગઈ હતી. 25 મને ટાંકા એવા છે તો હવે હું ગાયને જોઈને ડરું છું સાહેબ. ગાયને જોઈને ડરું છું. લોકો અરે સાહેબ લોકો પગે લાગે 32-33 દેવતા છે એનામાં અને હું ડરું છું. કેમ? મને સિંગડું મારી દીધું એટલે મને 25 ટાંકા આવ્યા તે હવે મને બીક લાગે છે સાહેબ. તો હવે મને બીક ભરાઈ ગઈ છે મારી સાથે એવું થયું છે તો એટલે મારી બીકને તોડવાનું જે સાચો માણસ હોય ને સાહેબ એ પૈસા નહીં જોઈ, જીવન સાથી જોઈ કે મને આટલું સરસ પાત્ર મળે છે તો ક્યાં એને હું કરવું છે. લોકો પાસે પૈસા હોવા છતાંય જો કેટલા કાલાવાલા કરે પણ હું ત્યાં નથી જતી. અગર મને લોકો તો હું ચલી ન જાઉં સાહેબ. આટલી સીધી વાત કોઈને સમજમાં નથી આવતી. તમે કામ વાળીએ મૂકો ને સાહેબ, કામ વાળું મૂકો ને તો એક કામના 2000 રૂપિયા થાય તે ભાઈ વાસણ કપડા ને ઝાડુ પોછો એના 6000 થઈ જાય. અને 2 ટાઈમ તમે રસોઈ કરવા હું જતી ને સાહેબ તો 10,000 લાવતી હતી તે પણ પાછી ઘરે આવી જતી. તો આમ જ 16,000 તો થઈ જાય છે. તો તમે કામવાળી મૂકી દો ને, તમને કામની તકલીફ છે તો કામવાળી મૂકી દો. હવે વહુ હોય સાહેબ, વહુ હોય તો એને કાંઈક તો અપાવવું પડે તો તમે કઈ નવાઈ થોડી કરો છો? કઈ નવાઈ થોડી કરો છો? તમારી બૈરીને તમે અપાવો છો, તમને કામ લાગવાની છે, તમારી રાતના ફરમાઈશ પૂરી કરવાની છે, આખી જિંદગી તમારું ગતું વૈતરું કરવાની છે, તમારી સાથે પલ પલ રહેવાની છે અને પછી હવે તમારી જિંદગીમાં નથી તો આજે તમને કેટલી આપદા પડે તો જ તમે શોધવા નીકળ્યા ને જીવનસાથી. તો તમે એની આટલી કિંમત અદા કરવા એની કિંમત લગાવો છો, ને આમ કહો છો કે મને એની કમી ખલે છે. અરે તો તમે એક પૈસા તમારી પાસે રહેવા દો સાહેબ, મને નથી જવું. પછી હું નાટ પાડું ને સાહેબ, બીજું તો હું કહેવાનું હોય. ના ખરી વાત એ તો બરાબર. તમે જીવ ઉકળાય છે સાહેબ. સાહેબ મારા માણસને આજે કેમ હું આટલું માનું છું ખબર છે? આજે જોઈ અને બીજા દિવસે મને પૂછ્યું નથી કે મને પસંદ છે, મારી માએ તને હાથમાં સગું ના ભાઈ 1 રૂપિયો નથી આપ્યો ને એમાંથી જોઈતો નથી. મેં કીધું કે ચાલ મને લગ્ન કરવા છે. ગાડીમાં બેહાડી અને મમ્મીને ફોન કરી દીધો, મમ્મી મને સગું અપાવવા જાઉં છું. સાચું કહું છું, મેં તો ખોટો 400 રૂપિયાનો નેકલેસ પસંદ કર્યો પણ એ હસવા લાગ્યા ને મને કે અરે તું પિયુષ ગાંધીની વાઇફ બનવાની છે એમ કે ને મને ક્યાં લઈ ગયા સવારે જ્વેલરીની દુકાનમાં લઈ ગયા સોનાની અને મને 10,000નો ડાયમંડનો સેટ અપાવ્યો. બતાવો, પહેલા જ દિવસ. આજે જોઈને કાલે જ અપાઈ દીધું. બતાવો. બરાબર. અને માણસ કહેવાય અને જિંદગીભર મને હિસાબ નથી માંગ્યો સાહેબ. હું 50,000 રૂપિયા આપતા ને મારા હાથમાં તો હું એમને હાલવા જઉં ને
તો કે તું કઈ મારી કઈ નોકરી પર થોડી રાખી છે કે તું મને એમ કે હિસાબ આપવા આપી, તું મારી વાઈફ છે, ખાલી 2 ટાઈમ મને જમવાનું આલજે, હું તને ઓળખી ગયો છું. તારે મને એ દિવસે બોલ્યા, આજની ઘડે ને કાલનો દિવસ મને કોઈ દિવસ હિસાબ નથી માંગ્યો સાહેબ. આને માણસ કહેવાય. મેં અમને ઓળખતી નહીં હતી. અમારા 20 દિવસમાં લગ્ન થયા હતા, પણ એનો મેં સાથ નિભાવ્યો સાહેબ. એને મને એનો છેલ્લો જીવ જતો હતો ને તો મને શું કીધું, મને તને જોવી છે. મેં કીધું મને શું જોવાની, હું કઈ સુંદરી થોડી છું. તો કે બસ મને તને જોવી છે. અને મેં અમને ચશ્મા પહેરાવ્યા અને એને મને જોઈ. અને 4 દિવસ પછી આંખો નથી કોઈ સાહેબ. એમની માં આવી, એમના છોકરાઓ આવ્યા, બધા આવ્યા, પણ મેં આંખ નથી કોઈ. આટલો મોટો બિઝનેસ નહીં. એને મને જોઈ. એ તો હું કઈ સુંદરી થોડી છું સાહેબ, પણ એને કઈક તો રિયલાઇઝ થયો ને કે મારી પાસે 1 રૂપિયો નથી, તો એ મારા પાસે ઊભી છે. એનો જીવ ની જતો, કેમ કે એને ખબર હતી કે એને મારા માટે બધું લૂંટાઈ દીધું. આ કેવી રીતે જીવ છે? મારા ઘરવાળાનો સ્વભાવ તો આવો છે ને. ખરેખર એની વાત સાચી પડી સાહેબ. એ લોકોએ 12મા દિવસ થયા તે 13મા દિવસે તાળું મારી મને બહાર કાઢી મૂકી સાહેબ. મને કે શાકભાજી લેવા જાવ, મને શું ખવડાવશે? અને હું ગઈ એટલે તો 2 તાળા પોલીસ વાળા પાસે મને બધાએ કીધું, આ બિલ્ડિંગ વાળાએ કે હવે તમે આવું તો કોઈ કરતું હોય જાઓ, એમ કે પોલીસ વાળાની મદદ લો. એટલે કોઈ શું કીધું સાહેબ ખબર? 4 દિવસ હું મૂકી તાળી. મારા છોકરા તો તે રસ્તા પર બેસીને ખાધું વડાપાવ. અને મને 4 દિવસે શું કીધું કે એ તો તમારી સાસુનું ઘર છે ને, એટલે તમારું કાંઈ ન ચાલે. જ્યાંથી આવ્યો ને ત્યાં જતા અમારા જીવ હકીકત ને બીજા લગ્ન કરેલા ભાગીને નહીં સાહેબ. એટલે આજે હું માંગણી કરું છું. મારી મજબૂરી છે. ના દુખી નો થાવ. ગોઠવાઈ જશે. તમે ચિંતા નહીં કરો. સામે વાળાને લઈ જવું છે કામ માટે, તો તમે કોઈની છોકરીને લઈ જાઓ છો તો ઈમાનદારીથી રાખો તો ખરા સાહેબ. એટલે કહું છું કે તમારું ઘર છે તો ક્યારે પણ કાઢી મૂકવાનો વર ના હોય તો એવું કરાતું હોય સાહેબ. ના ખરી વાત. નહીં દુખી નો થાવ. થઈ જાય તમારું આરામથી. બરાબર. ઘણા બધા જો ગઈકાલે જે ઓલા મહેન્દ્ર મહારાજ નો આપણે વિડીયો મેલ્યો હતો ને, તો એનું પણ ગોઠવાઈ ગયો. એટલે ગોઠવાઈ જશે, તમે ચિંતા નહીં કરો. બરાબર ને. થયું હોય તો સાહેબ કહું ને, નકર કોઈ સુખી હોય તો કોઈ કહેતું હોય સાહેબ. હા કોઈ નો કે. ના ખરી વાત છે. કઈ વાંધો નહીં. થઈ જાય તમે તારે એ ચિંતા નહીં કરતા. બરાબર ને. અને આપણે ઉંમરમાં તો તમારે કોઈ પણ ઉંમર ચાલે ને, એમ 40 થી ઉપર. બરાબર ને. ઉંમરની કોઈ નથી. બસ પર્સન આવશે ને સામે એટલે મને હું હા પાડી દઈશ સાહેબ. મને કઈ વાંધો નથી. બસ હું દૂર પહોંચી આવું છું સાહેબ. મારી પાસે કોઈ સુવિધા નથી. અને સિટી હોય ગામડું હોય કઈ બહુ વાંધો નહીં. કઈ નાનું ગામ હોય તો વાંધો નહીં ને. નાનું ગામ હોય તો કઈ નહીં. બસ મને માણસો પસંદ આવી જાય એટલે હું એમ નથી કહેતી કે હું હવે ઓળખતી થઈ ગઈ છું, પણ ખાલી મારી જરૂર હું જોવા ને માણસનો સ્વભાવ તો તરત જ ખબર પડી જાય સાહેબ. માણસનો તરત જ ખબર પડી જાય. ભલે હું તમારી હેલ્પ લઈશ, તમે મારી હેલ્પ કરશો ને સાહેબ? હા બિલકુલ. હું કોઈ પાત્ર ને તમે મારી હેલ્પ કરશો ને? ના બિલકુલ. એમાં તમે ચિંતા નહીં કરતા કઈ. બરાબર. એટલે હું તમને 1 રૂપિયાનો ખર્ચો ના કરાવું, પણ એમની સાથે વાતચીત કરવા માટે તમે મારી હેલ્પ કરશો ને સાહેબ? બિલકુલ. હા એમાં ચિંતા નહીં કરતા કઈ. બરાબર ને. આપણે અત્યારે છે ને બીજી વાર વિડીયો મેલી દઈ અને તમારો ફોટો પણ આમાં મેલીએ. બરાબર ને. ફોટો આ વખતે બીજો વિડીયો અત્યારે મેલી દઈ અને તમારો ફોટો પણ મેલી દઈ. બરાબર ને. એટલે વધારે લોકો જાહેરાત થાય. બરાબર ને. કેમ લાગે? અને ગોઠવાઈ જશે તમારું. તમે ચિંતા કરતા નહીં અને ઉતાવળાઈ કરતા નહીં. અને તમે જે વાત કરી ને એના ઉપરથી ઓલા ભાઈને એમ લાગ્યું કે મારી યારે ફ્રોડ કરવા માટે આ બેને એમ કીધું છે કે મને મંગલસૂત્ર કરાવી દો. અને જો એ એગ્રી થાય ને તો એની સાથે લુવાણા છે અને 50 વર્ષનો છે ભાઈ, તો એની સાથે ગોઠવાય તો વાંધો નહીં. હું એની સાથે ફરીને પાછી વાત કરી લઈશ. અને આ વિડીયો આપણે જે વાતચીત કરી એ વિડીયો પાછો ફરીને પણ મૂકશું. બરાબર. આજે તમે ઘણા ઇમોશનલ થઈ ગયા. તમે સારી વાત કરી બધી કે તમારો વગાવ જે કઈ દાજ્યા છો તમે, અને તમને જે અનુભવ છો એના લીધે તમે આ બધું સિક્યુરિટી માંગો છો. બરાબર ને. અને તમે હું કરી લઉં અને પછી હું તને મારી માં મને રાખે અને મારો દીકરો રાખે તો હું કા જવું પછી? એમ કે તું જાતે કર્યું છે, જા હવે તું ભોગવ પાછી. પછી મને થૂકે ને લોકો મારા ઉપર થૂકે કે નહીં સાહેબ? પાછા હું ત્યાં કામ કર્યા કરું સાહેબ? કેવું લાગે? મારી સમાજમાં મારી કેટલી ઇજ્જત છે સાહેબ. અમારા સમાજનો મંત્રી છે ને
એ છે ને ઊભા થઈને એમની ખુરશી પર ને મને નમસ્કાર કરે ભાવના ગાંધીને સાહેબ. એટલી મારી સમાજમાં એ છે મારી સાહેબ. પણ હું કોઈને પાસે 1 રૂપિયો નથી માંગવા જતી, એટલે આપદા છે. જે માંગતું હોય ને સાહેબ એને આપદા ના હોય સાહેબ. ના સાચી વાત. તમે કઈ પણ કામ કરીને તમારું ઘર ભરી દેતા હોય તો તમે શું કામ આપદા પડે સાહેબ? આપદા એટલે આપદા પડતી હોય ને એ માણસ છે ને તો ઈમાનદારથી જ જીવતું હોય સાહેબ. હું મારી એ નથી કરતી, પણ હું પહેલેથી જ એવી છું. મારા ઊંઘમાં કેવું છે, હું કોઈને કઈ બોલી દઉં તો મને આખી રાત ઊંઘ નહીં આવે, ચમચમ થાય, અરે મન દુખાવે, અરે દુખાવે. પણ મારું મન દુખાવામાં કોઈ બાકી નથી રાખતું. સાચી વાત. ના તમે અત્યારે તમારા દિલની વાત કરી છે. આ વિડીયો છે ને આપણે શેર કરશું ને એટલે 100% તમને યોગ્ય જીવનસાથી મળી જાય, ચિંતા નહીં કરતા. બરાબર? તમે મારા માટે મેરુ સાહેબ છો, ભગવાન નારાયણ ભગવાન, તમે મહિલા છો, તમારી હાથ છે તમારા ઉપર. બસ થઈ જાય. જો ઓલા રાજકોટ વાળા દક્ષાબેન રહ્યા એનું પણ સુરેન્દ્રનગર ગોઠવાઈ ગયું, અને ઓલા શું કે મહારાજ હતા મહેન્દ્ર મહારાજ, એનું પણ વલસાડ વાળા બેન છે ને રંજનબેન, એની સાથે ગોઠવાઈ ગયું. ગઈકાલે જ એનો ફોન હતો અને આજે આપણે એનો વિડીયો મૂકી પણ દીધો છે. તો તમારું તમે ચિંતા કરતા નહીં, આપણે વિડીયો મૂકતા રહીશું ને એટલે કોક ને કોક જીવનસાથી મળી જશે તમને વ્યવસ્થિત. બરાબર ને? હું તમને કહું છું, મને એ પસંદ છે જે તમે કહો છો પંકજ ની વાત કરો છો ને, એ સ્વભાવના પણ સારા છે ને. મેં આટલા બધા જોયા ને એ મને બહુ વ્યવસ્થિત લાગ્યા. બીકોઝ વાય કે ફેમિલી છે ને તો આપણા જેવી છે, આમ આપણા જેવી, આમ વ્યવસ્થિત બધા સારા જ હોય. પણ મને જેવું જોઈએ છે ને એવું એમનામાં છે, અને જે ઠક્કર પણ છે, પણ એમની કેપેસિટી જાણે હમણાં નથી. ઘોઘાવદર વાળા દીપેશભાઈ છે, જો એમની હારે મેળ આવો તો એમને હારે ગોઠવી દેવાય. એ માણસ સારા છે દીપેશભાઈ ઘોઘાવદર વાળા. બરાબર ને? હા પણ એ મને પસંદ નથી. જો સાહેબ હું ચોખ્ખું જ કહું છું, પસંદ ન હોય એના બાજુમાં કેમ બેહાય, એનું હોનું મને કાંઈ કામનું નહીં સાહેબ. મને એ વસ્તુ જ નથી પસંદ. મને પૈસાથી પ્રેમ નથી, મને માણસ વ્યવસ્થિત જોઈએ છે. હવે આપણે કોઈને પ્રેમ જ ના કરતા હોય સાહેબ તો આગળ વાર્તા કેમ થાય? સંસાર કામ મંડાય સાહેબ. ભગવાને તો જ એવું બનાવ્યું છે ને. માતા છતી પણ મહાદેવ ને જોઈને ઇમ્પ્રેસ થઈ ગયા હતા, તો હું તો હું છું. ના રેડી કઈ વાંધો નહીં. કઈ આપડે ફરીને પાછો વિડીયો મૂકી દઈશું, કઈ ચિંતા કરતા નહીં. બરાબર? એટલે મેં એમ કીધું કે હું જાણે મારી કેપેસિટી નથી. એમની મમ્મીનો સ્વભાવ સારો છે, ઘરે છે, જૂનું છે, મને કાંઈ વાંધો નથી. બનાવશે ત્યારે બનાવશે, પણ એકદમ પછી પેલું ગામડું છે ને, આપણે કોઈ આટલે દૂર ગયા નથી. ગામડું છે, બરાબર છે. હવે હું ત્યાં કઈ કરું, હાવી પાડું ને તો મને કોણ લઈ જાય ને કેવી રીતે હું એમની પાસે જાઉં, એ મૂંઝવણ છે. આપણે સામે ચાલીને કેવી રીતે કહીએ સાહેબ એ લોકો, બરાબર? હે તો મને મંગળસૂત્ર પાવાની પણ કેપેસિટી નથી સાહેબ. તો હું આગળ શું બોલું? પછી એવા વ્યક્તિ સાથે મારું શું ભવિષ્ય સાહેબ? તમે કહો ને. ના ખરી વાત. બાકી મને પસંદ છે, એમના મમ્મી બહુ સારા છે, મને બહુ ગમે છે એમના મમ્મી. એમ થાય કે કશું નહીં તો કાંઈ નહીં, હું કામ કરીને જ એમના ઘર માંડી લઉં. પણ એમને તો મંગળસૂત્ર પાવાની મારી કેપેસિટી નથી સાહેબ. મારે કેમ કરવું? હું તો કામ નહીં કરું સાહેબ. ખાવ તો અહીંયા છું, મારા ઘરમાં મારો દીકરો 2 ટાઈમ ખવડાવે છે. કપડા તો દુનિયાભરના છે. આ ડાઇનિંગ ટેબલ તક છે મારા ઘરમાં સાહેબ કાચનું. હું ડાઇનિંગ ટેબલ પર જ ખાઉં છું. મને એને તો કઈ, હું આ બધું હું તાજ લઈ જવા, હું આખું ઘર ભરી દેવા, હજુ પડ્યું છે સાહેબ બધું મારી પાસે. પણ મંગળસૂત્ર અપાવવાની તો એટલી કેપેસિટી હોવી જોઈએ ને સાહેબ. એટલી તો હોવી જોઈએ. બિલકુલ. ખાવ તો હું અહીંયા પણ છું, ફરું પણ છું. મને કોઈને જવાબ નથી આપવાનો કે હું કા બેચીને કોવાની, પણ હું 3 દિવસથી ઉપર જ પડી છું. હું દૂર જવાય નથી જતી. બતાવો, હું પારો પીને બેઠી છું. એટલું મગજ એમ ખરાબ છે. સવાલ નથી. તો કમસે કમ સાહેબ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.